મિત્રો આજના વિડીયોની અંદર આપણે જણાવીશું કે કઈ રીતના વિજ્ઞાનનો કોઈ પણ હાર્ડમાં હાર્ડ પ્રશ્ન હોય તથા 4 ગુણનો 3 ગુણનો અથવા 2 ગુણનો પ્રશ્ન હોય આ દરેક પ્રશ્ન તમારે કઈ રીતના તૈયાર કરવા એ બધી જ ટિપ્સ હું તમને આજના વિડીયોની અંદર જણાવીશ તથા તમારા માટે મેં એક મોસ્ટ ટાઈમથી પ્રશ્ન લીધો છે જે તમને આ વિડીયોની અંદર જ આવડી જશે. પૂરેપૂરો કમ્પ્લીટલી ખ્યાલ આવી જાય એટલી ઇઝી મેથડથી હું તમને સમજાવીશ અને તમારે આ રીતના પ્રશ્ન તૈયાર કરવાના છે એટલે જેટલો પણ હાર્ડ પ્રશ્ન હોય તમને આરામથી આવડી જાય. ઓકે, તો પ્લીઝ વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા. એક પણ સ્ટેપ તમે જો સ્કીપ કરશો તો તમને કદાચ ખ્યાલ નહીં આવે. તો તમારે શું કરવાનું છે, વિડીયોને અંત સુધી જોવાનો છે. જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. બીજા જે મિત્રો છે જેમને વિજ્ઞાનની અંદર રિપીટ એક્ઝામ આપવાની છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. અને અગાઉ ઓલરેડી બેઝિક ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ ટાઈમથી વિડીયો મૂકેલા જ છે. જે તમારે જોવા હોય તો એની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ઓકે, તો મિત્રો આ પ્રશ્ન જુલાઈ 2022ની રિપીટ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. પહેલાં પ્રશ્ન શું કહે છે કે જુઓ, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્ય જણાવો. આ 4 ગુણનો પ્રશ્ન છે જે વિભાગ ડીમાં તમારે કદાચ આવી પણ શકે, આઈએમપી પ્રશ્ન છે. તો આ વિડીયોની અંદર તમને આ પ્રશ્ન તો 100% આવડી જશે. તો એના માટે મેં શું કીધું તમને કે તમારે શું કરવાનું, પહેલાં આ રીતના મુદ્દા વાઇઝ લખાણ લખી નાખવાનું. પહેલાં તમને જે યાદ રહે છે ને એ ટોપિક લખી નાખવાના. હવે તમે ટોપિક ગણો, ટોટલ કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8. 4 ગુણનો પ્રશ્ન હોય તમારે કેટલા ગુણના બનાવવાના? ટોપિક કેટલા બનાવવાના? એના 8 બનાવવાના. પહેલાંથી યાદ રાખજો. 2 ગુણનો પ્રશ્ન હોય તમારે 4 ટોપિક બનાવવાના. 3 ગુણનો હોય તો ડબલ કરી નાખવાનો, 6 ટોપિક બનાવવાના. તો આપણે પહેલાં આ ટોપિક જે તમને અંદરથી યાદ રહેતા હોય, કારણ કે બુકની અંદર તો પેરેગ્રાફ આપેલો હોય છે, તો પેરેગ્રાફમાંથી તમારે ટોપિક મસ્ત બનાવવાના. નાના ના બનાવતા, થોડાક મોટા ટોપિક બનાવજો. ઓકે, તો જુઓ, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે આ પ્રશ્ન તમારે આ વિડીયોમાં આવડી જ જશે. હું તમને એટલી ઇઝી મેથડથી સમજાવીશ કે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે. તો એનો પહેલો જ ટોપિક શું થાય કે પહેલાં તો એ વિચારવાનું આપણે કે ઓઝોન સ્તર ક્યાં આવે. તો કે ઓઝોન સ્તર જે આપણું વાતાવરણ છે એના સૌથી ઉપરના સ્તરમાં આવે. આ થઈ ગયો એનો પહેલો મુદ્દો. હવે એ સૌથી ઉપરના સ્તરને કહેવાય શું? તો એને કહેવાય સ્ટ્રેટોસ્ફિયર. મુદ્દો પહેલો મળી ગયો કે ઓઝોન સ્તર વાતાવરણમાં સૌથી ઉપલા સ્તરમાં, જેનું નામ શું છે? સ્ટ્રેટોસ્ફિયર છે, તો એમાં આવેલું હોય છે. આ થઈ ગયો આપણે પહેલો મુદ્દો. હવે બીજા મુદ્દામાં શું આવશે કે આ ઓઝોન બને શેનાથી? તો કે ઓઝોન જે છે એ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે. ઓઝોનનો એક અણુ, ઓક્સિજનના 3 પરમાણુ એટલે કે O3 એનાથી ઓઝોન સ્તર બને છે. ક્લિયર થઈ ગયું? તો બીજા મુદ્દામાં એ જ જણાવેલ છે. જુઓ કે ઓઝોનનો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે. હવે પહેલાં અણુ અને પરમાણુ શું છે એ જણાવી દઉં કે જે વધારે પરમાણુઓનો સમૂહ હોય એને શું કહેવાય? અણુ કહેવાય. એક જ જે સંખ્યામાં હોય ને એને કહેવાય પરમાણુ. ક્લિયર થયું? પરમાણુઓના વધારે સમૂહ હોય મતલબ 2 કે 2થી વધારે પરમાણુઓ જોડાઈને શું બનાવે? એક અણુ બનાવે છે. તો ઓઝોનનો એક અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો હોય છે. હવે આપણને એવું હોય છે, તમે જોયું છે બુકમાં કે ઓક્સિજનના અણુ કેટલા હોય છે? હંમેશા ઓક્સિજનને O2 આ રીતનું લખવામાં આવે. તમે જોયું છે કે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા તો C+O2 આ રીતનું લખેલું હોય છે. તથા ઓક્સિજનની એસિડ સાથે પ્રક્રિયા, આ રીતના જે પ્રક્રિયા હોય ને એમાં દેખવાનું તમારે બુકમાં એક્ઝામ્પલ હશે કે O2 લખેલું હોય મતલબ ઓક્સિજનના 2 પરમાણુઓ. તો હવામાં તો આપણે ઓક્સિજન જે લઈએ શ્વાસમાં એ પણ 2 પરમાણુ જ હોય એના, O2. તો O3 બને કઈ રીતના? હવે એ ટોપિક આવ્યો. યાદ રહ્યો? ફેર રિપીટ કરું. પહેલો ટોપિક કયો આવે કે પહેલાં તો ઓઝોન સ્તર ક્યાં આવે કે વાતાવરણ છે એના સૌથી ઉપરના સ્તરમાં આવે જેને કહેવાય સ્ટ્રેટોસ્ફિયર. બીજો મુદ્દો કે આ ઓઝોન બને કઈ રીતના? તો કે ઓઝોન એ ઓક્સિજનના 3 પરમાણુઓથી, ઓક્સિજનના 3 પરમાણુ, ઓક્સિજનનો એક પરમાણુ એટલે O, 2 પરમાણુ એટલે O2 અને 3 પરમાણુ એટલે O3 મતલબ ઓક્સિજનના 3 પરમાણુઓથી ઓઝોન સ્તર બને છે. તો હવે આપણે બીજો પછી મુદ્દો આવે કે ઓક્સિજનના 3 પરમાણુ તો હોતા જ નથી, ઓક્સિજનના હંમેશા 2 પરમાણુ હોય છે. તો આ 3 પરમાણુઓ થાય કઈ રીતના? આપણે પહેલાં એ વિચારવાનું. તો આ થાય કઈ રીતના હવે આપણે નેક્સ્ટ મુદ્દો આવશે કે જુઓ, ઓક્સિજન એટલે કે O2 જે આપણે શ્વાસમાં લઈએ છીએ અને આસપાસ જેટલો પણ ઓક્સિજન છે એ હંમેશા O2ના સ્વરૂપમાં જ હોય છે. તો ઓક્સિજનના અણુ પર મતલબ કે O2 પર પાર જાંબલી એટલે કે UV અને જેને આપણે શું કહેવાય અંગ્રેજીમાં અલ્ટ્રાવાયોલેટ વિકિરણની અસરથી O3 બને. કઈ રીતના બનાવે એ પણ આપણે જણાવીશું.
હવે જુઓ, જે અલ્ટ્રાવાયોલેટ એટલે કે પાર જાંબલી વિકિરણ છે, જે સૌથી ઊંચી ઉર્જાવાળા પાર જાંબલી વિકિરણો છે, એ ઓક્સિજનના, આપણે આજુબાજુ ઓક્સિજન કેવો હોય, 2 પરમાણુઓથી બનેલો હોય, તો 2 ઉપર શું થાય, એ પાર જાંબલી વિકિરણ પસાર થાય, મતલબ પાર જાંબલી વિકિરણ અથડાય, તો 2 અણુઓને શું કરી નાખે, છૂટા પાડી નાખે. આપણે આજુબાજુમાં ઓક્સિજનના પહેલાં એટલું યાદ રાખવાનું, અણુ કેટલા, 2. જે આપણે શ્વાસમાં લઈએ, જેટલો પણ આપણે એનો ઉપયોગ કરીએ, હંમેશા O2 જ હોય, ઓક્સિજનના 2 જ પરમાણુ હોય. તો આ O3 થયા કઈ રીતના એ સમજવાનું છે. તો એનું કિરણ ઓક્સિજનના 2 પરમાણુ સાથે અથડાય, તો 2 પરમાણુઓને શું કરી નાખે, છૂટા પાડી દે. હવે આ જે છૂટો પડે ને, એવા ને એવા ઓક્સિજનના બીજા 2 અણુઓ તો હશે જ, કારણ કે ઓક્સિજન આપણી આસપાસ કેવો છે, અસંખ્ય. તો કોઈ એક ઓક્સિજનના અણુ સાથે અથડાય તો ઓક્સિજનના 2માંથી એક જ કરી નાખે, મતલબ અલગ અલગ કરી દે. અને અલગ અલગ શું કરશે, આ બંને બીજા જે ઓક્સિજનના 2 અણુઓ છે, પરમાણુઓ સોરી, એમની સાથે જોડાઈ જશે. તો 2 હતા ને એક બીજો જોડાય એટલે કેટલા બને, ટોટલ 3 બને. તો આપણે એ જ લખેલું છે કે ઊંચી ઉર્જાવાળા પાર જાંબલી વિકિરણો ઓક્સિજન એટલે કે O2 અણુઓનું વિઘટન કરી અને એ બંને ઓક્સિજનને શું બનાવશે, સ્વતંત્ર એકલો ઓક્સિજન જ બનાવશે, એકલો O બનાવી નાખશે. O2 હતા એનો ડાયરેક્ટ O બનાવી નાખશે. તો હવે ઓક્સિજનનો આ સ્વતંત્ર જે પરમાણુ ફરે છે, હવે એ શું કરશે, ઓક્સિજનના અણુ સાથે જોડાશે. અણુ આવે ને એટલે સમજી લેવાનું કે તમારે એક કરતાં વધારે સંખ્યામાં છે, O3 O2 એ રીતના. તો ઓક્સિજનનો અણુ તો ઓક્સિજનનો અણુ શું હોય, O2 હોય. તો આ સ્વતંત્ર ઓક્સિજનના અણુ O2 સાથે સંયોજાઈને ઓઝોન, 2 હતા અને એક ત્રીજો આવે એટલે કેટલા થાય, 3 થાય. તો કે ઓઝોનનો અણુ બનાવે છે. તો એનું આપણે સમીકરણ લખવાનું. સમીકરણ એકદમ ઇઝી છે, બિલકુલ ગોખવાનું નથી. યાદ રાખવાનું કે ઓક્સિજનના હંમેશા કેટલા પરમાણુ હોય, 2 હોય. તો O2 છે એના ઉપર ક્રિયા થશે કેની, અલ્ટ્રાવાયોલેટ વિકિરણો જે છે એ પસાર થશે, તો બંનેને શું કરશે, છૂટા પાડશે. મતલબ O2 હતા એટલે O અને O બંનેને શું કર્યા, છૂટા પાડ્યા, તો O+O થઈ ગયા. હવે આમાંથી ઓક્સિજનનો જે છૂટો છે એ ફરી બીજા ઓક્સિજનના અણુ સાથે, મતલબ O+O2 એના સાથે જોડાશે એટલે ટોટલ O3 બની જાય, જેને કહેવાય ઓઝોન. ફરી સમજાવું, ઓલરેડી ઓક્સિજનના 2 અણુ હોય, એના ઉપર પાર જાંબલી વિકિરણ આવે, તો આપણે O2 લખવાનું, પછી એના ઉપર ક્રિયા કોણ કરે છે, UV વિકિરણો, મતલબ અલ્ટ્રાવાયોલેટ વિકિરણો. તો શું કરશે, છૂટા પાડીને કે O+O બંને નોખા પાડી દીધા. હવે એમાંથી એક ઓક્સિજન બીજા ઓક્સિજનના અણુ સાથે જોડાય એટલે બની જશે O3, જેને કહીએ આપણે ઓઝોન. આ થઈ ગયું ઓઝોનની રચના. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, તો પહેલાં ફરી એકવાર રિપીટ કરો. પહેલો જ મુદ્દો શું આવે કે ઓઝોન એ આપણા જે વાતાવરણ છે એના સૌથી ઉપરના સ્તરમાં, તમારે સેમ બેઠું લખવાની જરૂર નથી, પણ વૈજ્ઞાનિક ભાષામાં લખવાનું થોડુંક, કે સૌથી ઉપરના સ્તરમાં, અને એનું સ્તરનું નામ આપવાનું. એ સ્તરને શું કહેવાય, સ્ટ્રેટોસ્ફિયર. તો ઓઝોન સ્તર વાતાવરણના સૌથી ઉપરના સ્તરના, જેને કહીએ આપણે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું હોય છે. હવે ઓઝોન બને કઈ રીતના, કે ઓઝોનનો એક અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે, મતલબ O3 આપણે લખી શકીએ સંજ્ઞામાં. તો ઓક્સિજનના તો 2 જ પરમાણુ હોય, 3 કઈ રીતના બન્યા, તો ઓક્સિજનના જે 2 પરમાણુઓ છે, મતલબ અણુ, જે ઓક્સિજનનો એક અણુ હોય એના સાથે પરમાણુ કેટલા હોય, 2 જ હોય મૂળ તો ઓક્સિજનના જે 2 પરમાણુઓ છે એના ઉપર પાર જાંબલી વિકિરણ અથડાય તો બંનેને શું કરી દે, છૂટા પાડી દે. હવે આ છૂટા પડેલા 2 ઓક્સિજન જે છે એ બીજા જે ઓક્સિજનના 2 પરમાણુઓ ઓલરેડી છે જ હવામાં ઘણાય અસંખ્ય છે, એમની સાથે જોડાઈ જાય. તો 2 હતા ને એક ત્રીજો આવે તો શું બની જાય, O3 બની ગયું. તો આપણે એ લખવાનું છે. પછી એની સમીકરણ સમજાવવાની કે ઓક્સિજનના ઓલરેડી 2 અણુ હતા, એના ઉપર પ્રક્રિયા થાય, કોની થાય, કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણની. તો ઓક્સિજન એટલે કે O+O મતલબ સ્વતંત્ર ઓક્સિજનના અણુ મળે, અને આ સ્વતંત્ર ઓક્સિજનનો એક અણુ બીજા ઓક્સિજન સાથે જોડાય, મતલબ O2 સાથે જોડાય, તો O+O2 એટલે કે O3 બની જાય, જેને આપણે કહીએ છીએ ઓઝોન. ક્લિયર? ઓઝોનની રચના આવડી ગઈ. હવે ઓઝોનની સ્તરની અગત્ય શું છે એ તો તમને એકદમ ઇઝી પડશે, આવડી જશે. તો કે સૂર્યમાંથી આવતા પાર જાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે એક શું બનાવે, રક્ષણાત્મક કવચ. પૃથ્વીની બહાર હોય છે, પૃથ્વીની આજુબાજુ એક કવચ બનાવે. એ કવચથી શું કરે, જે સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ જે કિરણો ડાયરેક્ટ આવે છે પૃથ્વી ઉપર, એને ડાયરેક્ટ આવવા દેતું નથી. ઓઝોન સ્તરની અંદરથી ગળાઈ અને એ કિરણો આપણા સુધી પહોંચે છે. તો એમાં જે ઝેરી હશે ને, જે અલ્ટ્રાવાયોલેટ જે પાર જાંબલી વિકિરણો, એમનું ઓઝોન સ્તર શું કરી નાખે છે, શોષણ કરી નાખે છે. યાદ રાખજો.
તો પૃથ્વીની આજુબાજુ એક રક્ષણાત્મક શું બનાવે છે? કવચ બનાવે છે. અને આના આ ઓઝોન સ્તરની અંદર જે પારજાંબલી વિકિરણો છે એમની લંબાઈ કેવી હોય? ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણો જે સજીવો માટે ખૂબ જ હાનિકારક છે. સજીવ મતલબ જેટલા પણ સજીવ છે, મનુષ્ય, પ્રાણી, વનસ્પતિ, જેટલા પણ સજીવો પૃથ્વી ઉપર છે બધા જ માટે એ વિકિરણો કેવા છે? હાનિકારક છે. તો આ વિકિરણો સામે શું કરે છે? રક્ષણ આપે છે. જુઓ, એ શોષણ કરી નાખે એનું કે ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે. આમ જોવા જઈએ તો પૃથ્વી પરના દરેક સજીવોનું ઓઝોન સ્તર શું કરે છે? રક્ષણ કરે છે. આ થઈ ગઈ ઓઝોન સ્તરની અગત્યતા. ક્લિયર? લગભગ તમને વિડીયોમાં જ આ પ્રશ્ન આવડી ગયો છે. આ પ્રશ્નનો તમે સ્ક્રીનશોટ લઈ લો અને પછી જાતે વાંચજો, કારણ કે તમને કામ લાગશે. મોસ્ટ એમપી પ્રશ્ન તો છે જ, કારણ કે જુલાઈ 2022માં પૂછાયેલો છે. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આ ટૉપિક જાતે લખી અને તૈયાર કરજો. અને લખીને તૈયાર કરશો ને તો બહુ સરસ રીતે તમને ગમે એટલો હાર્ડ પ્રશ્ન હશે ને તો યાદ રહી જશે. ઓકે, તો આશા રાખું છું મિત્રો વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો છે. અને જો કમ્પ્લીટ તમને વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો ને તો એકવાર મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી મને પણ થોડુંક મોટિવેશન મળે. અને યુઝફુલ વિડીયો થયો તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો ખરેખર વિડીયો યુઝફુલ થયો તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. અને જેટલા પણ મિત્રો જે વિજ્ઞાનની અંદર ફેલ છે, જેમને 26 જૂનના રોજ વિજ્ઞાનનું પેપર છે, એમના સુધી પણ વિડીયોને જરૂરથી શેર કરજો, કારણ કે જલ્દીથી જલ્દી એ આ ટિપ્સ શીખે અને કઈ રીતના પ્રશ્ન તૈયાર કરવા, જેમને પ્રશ્ન કરવામાં એકદમ સરળતા પડે. તો એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, ઓલરેડી આપણે ગણિત અને વિજ્ઞાન માટે ઘણા બધા યુઝફુલ વિડીયો બનાવેલા જ છે. બધા વિડીયો તમારે જોતા હોય તો બધા જ વિડીયોની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. 2 પ્લેલિસ્ટ આપણે બનાવેલી છે, એક બેઝિક મેથ્સ માટે અને એક સાયન્સ માટે. તો બંને પ્લેલિસ્ટમાં તમે જેમાં ફેલ હો એ બધા જ વિડીયો જોઈ નાખજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.